નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના વિડીયોમાં આપણે પ્રકરણ 8 કુદરતી સંસાધન વિશે અભ્યાસ કરતા હતા. ગત વિડીયોમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા જે જમીનના 8 પ્રકારો આપવામાં આવ્યા છે એ 8 પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ત્યાર પછીના કેટલાક ટોપિક જોઈશું, જેમાં જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો, ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણના ઉપાયો જેવા ટોપિકનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ જમીન ધોવાણ એટલે શું. મિત્રો, વ્યાખ્યા ખાસ યાદ રાખશો. જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. જ્યારે જમીનના ઉપરની સપાટી પરના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા અન્ય જગ્યાએ સ્થળાંતર થાય છે ત્યારે આપણે તેને જમીનનું ધોવાણ થયું તેમ કહીએ છીએ. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થવું, તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. આપણે અગાઉ પણ જોયું કે જમીન ઉપરનું પડ કે સ્તર તૈયાર થતાં વર્ષોનો સમય લાગે છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. જમીન પરના ઉપલા પડમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે, પરંતુ જ્યારે અતિ વરસાદ કે પવનને કારણે આ માટી કણોનું સ્થળાંતર થાય છે ત્યારે તે જમીનની ફળદ્રુપતા ઘટવાથી ખેત ઉત્પાદન પણ ઘટી જાય છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. જમીનનું ધોવાણ અટકાવી જમીનના ઉપરના પડની જાળવણી કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. જમીન ધોવાણ કઈ રીતે અટકાવી શકાય, તેના માટે શું કરવું જોઈએ, અહીં કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે. તેના દ્વારા જમીન ધોવાણ અટકાવી શકાય તો આપણે જોઈએ જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો. પહેલો ઉપાય જોઈએ જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. જે જમીન પર થતી અનિયંત્રિત ચરાણ પ્રવૃત્તિ છે તેના કારણે જમીન શિથિલ બને છે. આ શિથિલ બનેલ જમીન પર ભારે વરસાદ કે પવનને લીધે ધોવાણ ઝડપથી થાય છે, માટે ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. બીજો ઉપાય જોઈએ તો ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખી પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. અહીં સમોચ્ચ રેખી પગથિયાની તરાહ એટલે કે પદ્ધતિથી વાવેતર કરવું જોઈએ. તો કઈ રીતે કે ઢોળાવ જે છે એમની વિરુદ્ધ દિશામાં ક્યારીઓ કરવી જોઈએ, જેના કારણે જમીનનું ધોવાણ પણ અટકશે અને આ જમીનમાં પાણી પણ ઉતરશે. ત્યારબાદ ત્રીજો ઉપાય જોઈએ પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. જે જમીન પડતર છે કે જેમાં કોઈ પણ પાકનું વાવેતર થતું નથી તેવી જમીનમાં વૃક્ષોનું વધારેમાં વધારે વાવેતર કરવું જોઈએ. વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે, તેથી જમીન ધોવાણ થતું અટકાવી શકાય. ત્યારબાદ ચોથો ઉપાય પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા. વર્ષા ઋતુ દરમિયાન ઢોળાવવાળી જમીનમાં પાણીના કારણે વહેલા પડે છે અને જેના લીધે જમીનનું ધોવાણ થાય છે. વહેલા દ્વારા થતું ધોવાણ અટકાવવા તેના પર આડબંધ બાંધવા જોઈએ. અને પાંચમો ઉપાય જોઈએ પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ઢોળાવવાળી જમીનમાં પાણી ઝડપથી પસાર થતું હોવાથી ધોવાણ વધારે થાય છે અને પાણી પણ જમીનમાં ઉતરતું નથી. આવી જમીનમાં ઊંડી ખેડ કરવામાં આવે તો પાણીનો વેગ ધીમો પાડી શકાય છે. આ ટોપિક 3 ગુણ માટે પૂછી શકે કે જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો જણાવો. તો સૌપ્રથમ આપણે જમીન ધોવાણની વ્યાખ્યા અને સમજૂતી આપ્યા બાદ જમીન ધોવાણ અટકાવવા માટેના જે 5 ઉપાયો અહીંયા આપ્યા છે એ આપણે લખીશું. હવે જમીન ધોવાણની સમજ આપ્યા પછી ઉપરોક્ત 5 ઉપાયો ફરજિયાત એ લખવા પડે. ત્યારબાદ આપણે જોઈએ ભૂમિ સંરક્ષણ એટલે શું.
ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી અને જમીનની ગુણવત્તા જાળવવી તે. અહીં ખાસ યાદ રાખીએ કે ભૂમિ સંરક્ષણ એટલે માત્ર જમીનનું ધોવાણ અટકાવવું એટલું જ નહીં, પરંતુ જમીન ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી જોઈએ. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો છે એ પ્રયોજવામાં આવે છે. દરેક જગ્યાએ ભૂમિ સંરક્ષણ માટે એક સરખી સમસ્યા નથી હોતી, પરંતુ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો હાથ ધરવામાં આવે છે. અહીં આપેલ ચિત્રમાં ભૂમિ સંરક્ષણ માટેની પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવી છે. પ્રથમ ચિત્રમાં જોઈએ તો ખ્યાલ આવશે કે સપાટી પરથી વહેતું પાણી ઢોળાવવાળી જમીન પરથી ઝડપથી વહે છે. એ જ રીતે બીજા ચિત્રમાં જોઈ શકાય છે કે ઢોળાવ હોવાથી પાણી ઝડપથી વહી જાય છે, તેથી પાણી જમીનમાં ખૂબ ઓછું ઉતરે છે. હવે બાજુમાં આપેલા ચિત્રમાં જોઈએ કે ઢોળાવવાળી જમીનમાં ઝડપથી વહી જતા પાણીની સમસ્યાને રોકવા આવી જમીનમાં સમોચ્ચ ક્યારીઓ કરવી જોઈએ. ઢોળાવની વિરુદ્ધ દિશામાં કરવામાં આવતી ક્યારીઓમાં પાણી રોકાય છે અને મોટાભાગનું પાણી તેમાં સંગ્રહાય છે. આ રીતે ઢોળાવ પર રોકાયેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરી અને ભૂગર્ભ જળ સ્તરને પણ ઊંચું લાવે છે. આમ આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી જમીનના સંરક્ષણ થવાની સાથે સાથે ભૂગર્ભ જળ સપાટી પણ ઊંચી આવે છે. જો ભૂમિ સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમ પણ ઊભા થાય છે. પૂરની સંભાવનાઓથી બચવા માટે પણ ભૂમિ સંરક્ષણ જરૂરી છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. ત્યારબાદ આ પાઠનો અંતિમ ટોપિક જોઈએ, ભૂમિ સંરક્ષણના ઉપાયો. તો સૌપ્રથમ પહેલો ઉપાય જોઈએ, જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. જે વિસ્તારો કે પ્રદેશમાં જંગલોનું પ્રમાણ વધારે છે ત્યાં વૃક્ષોના મૂળ જમીન કણોને પોતાની સાથે જકડી રાખે છે અને આમ વધારેમાં વધારે વૃક્ષો ઉગાડવા એ ભૂમિ સંરક્ષણ માટેનો એક શ્રેષ્ઠ ઉપાય છે. બીજો ઉપાય જોઈએ, નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષરોપણ કરવું જોઈએ. પૂરના પ્રવાહને કારણે થતું ધોવાણ અટકાવવા અને નદી કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષોને વધારેમાં વધારે ઉગાડવા એ એક અગત્યનો ઉપાય છે. ત્યારબાદ ત્રીજો ઉપાય જોઈએ, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળ ઉગાડવી જોઈએ. તે રણને આગળ વધતું અટકાવશે. જે વિસ્તારોમાં રણ ક્ષેત્ર છે એવા વિસ્તારોમાં રણ પરથી વાતા પવનોને અટકાવવા અને વૃક્ષોની કતાર ઉગાડી એ રણને આપણે આગળ વધતું અટકાવી શકીએ છીએ. માટે રણ નજીકના ક્ષેત્રોની અંદર વૃક્ષોની હારમાળ, વૃક્ષોની કતાર ઉગાડવી જોઈએ, જેથી કરીને રણ ક્ષેત્રને આગળ વધતું અટકાવી શકે છે. ત્યારબાદ ચોથો મુદ્દો જોઈએ, નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. ઘણીવાર વર્ષા ઋતુમાં નદીઓમાં પૂર પ્રકોપ જોવા મળે છે. આવા સમયે નદીઓના પૂરને બીજી નદીમાં વાળવું જોઈએ અથવા તો સૂકી નદીમાં ભરી અને પૂરનું નિયંત્રણ કરવું જોઈએ. અને પાંચમો ઉપાય જોઈએ, અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. વધારે પડતા ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, ઓછું બને છે અને જમીન ધોવાણ જેવી સમસ્યા ઉદ્ભવે છે, તેથી તેને અટકાવવું જોઈએ. ત્યારબાદ છઠ્ઠો ઉપાય જોઈએ, ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતર જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. બંને પદ્ધતિ વિશે ઉપરના ચિત્રમાં જોઈ શકાય છે કે સપાટ કે સમક્ષિતિજ ખેડ કરવી, સાથે સાથે સીડીદાર ખેતરો બનાવવા, જેથી ભૂમિ સંરક્ષણ છે એ કરી શકાય. અને સાતમો મુદ્દો જોઈએ, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. જે જમીનની ફળદ્રુપતા લાંબા ગાળે ઘટી ગઈ હોય તેવી જમીનમાં ફરીથી ફળદ્રુપતા સ્થાપિત કરવા માટે તેમાં કેટલાક સેન્દ્રિય પદાર્થો ઉમેરવા જોઈએ,
જેથી જમીનની ફળદ્રુપતા છે એ પાછી લાવી શકાય, જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકાય. આ રીતે ભૂમિ સંરક્ષણ માટેના 7 જેટલા ઉપાયો અહીં આપવામાં આવ્યા છે. ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. અહીં આપેલા જે 7 ઉપાયો છે એ ઉપાયો હાથ ધરવામાં આવે તો ચોક્કસપણે જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂર છે. ખેતીલાયક ઘટતી જમીન અને વધી રહેલ ખેત પેદાશોની માંગને પહોંચી વળવા જમીનનું સંરક્ષણ કરવું એ આજની એક અગત્યની આવશ્યકતા બની ગઈ છે. તેના કારણે સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા પડશે. જમીનનું સંરક્ષણ એ કોઈ એક વ્યક્તિ કે અમુક વ્યક્તિથી ન થઈ શકે, પરંતુ જ્યારે સરકાર, સમાજ અને લોકોના સહિયારા પ્રયાસોથી જ જમીનનું સંરક્ષણ કરી શકાય છે. આ સાથે જ પ્રકરણ 8 પૂર્ણ કરીએ. આજના ગૃહ કાર્યમાં 2 પ્રશ્નો એક વખત લખી અને તૈયાર કરવાના છે. પ્રશ્ન 1, જમીન ધોવાણ એટલે શું? તે અટકાવવા માટેના ઉપાયો જણાવો. બીજો પ્રશ્ન, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણ અટકાવવા માટેના ઉપાયો જણાવો. મિત્રો, અત્યાર સુધીમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં 2 પ્રકરણનો આપણે અભ્યાસ કર્યો. પ્રકરણ 1 ભારતનો વારસો અને પ્રકરણ 8 કુદરતી સંસાધનો. આ બંને પ્રકરણ જ્યારે પણ તમને સમય મળે ત્યારે બંને પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નો પાકી નોટમાં લખવાના રહેશે. પાકી નોટની અંદર ખાસ અનુક્રમણિકા તૈયાર કરી બંને પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો ખૂબ સુવાચ્ય અક્ષરે સારી રીતે લખાય તે બાબતને પણ ધ્યાનમાં લેવી. આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ. ફરી વખત મળીશું નવા પ્રકરણ સાથે નવા વિડીયોમાં.